શું એક નાનકડી ચકલી અમદાવાદ જેવા મોટા શહેરને ટક્કર આપી શકશે? એક બાજુ હતી જેલી ચકલી, જેનો કોલ કોકો પીવા માટે લોકો લાઈન લગાવતા હતા, અને બીજી બાજુ હતી લાલચુ મીનુ ચકલી, જે જેલીનો ધંધો ચોપટ કરવા માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર હતી. ત્યારે જીત કોની થશે? સચ્ચાઈની કે સસ્તી લાલચની? અમદાવાદ આ શહેર નથી, દોડતું સપનું છે. અને આ સપનાના શહેરમાં આપણી જેલી ચકલી પોતાનું નસીબ અજમાવવા નીકળી હતી. જેલીનો નાનકડો ઠેલો, અને એમાંય એનું સ્પેશિયલ કોલ્ડ કોકો. હા હા હા, પણ નસીબ જુઓ સાહેબ. આવો ભાઈ આવો, લારીમાં અમદાવાદી સ્વાદ અને દિલમાં સુરતી મિજાજ. ફક્ત 80 રૂપિયામાં ઠંડો ગાર ડાર્ક કોકો પીશો તો જીવ ઠરશે, અને બીજી વાર આવશો તો દિલ ઠરશે. આવો, ટ્રાય તો કરો. એ ચકલી બહેન, રહેવા દો ને હવે. આ તમારા કોકોમાં એવો દમ નથી કે આ અમદાવાદના રસ્તા પર ટકે. આ તો પેલી એડવર્ટાઇઝ જેવું છે, ઊંચી દુકાન ને ફીકું પકવાન. એક કામ કરો, આ ઠેલો સમેટો અને તમારા ગામડે જઈને દેશી ગોળ વેચો. અહીં તમારું કામ નથી. ગ્રાહકનું વેણ તો જેલીને તીરની જેમ વાગ્યું. બિચારી જેલી રોજ નવા પ્રયોગો કરતી, કોકોમાં પ્રેમ ઉમેરતી, પણ લોકો તો પેલા એસીવાળા કેફેમાં જઈને 500 રૂપિયાનું બિલ ફાળવામાં જ મોટાઈ સમજતા હતા. જેલીનો ઠેલો બિચારો રસ્તાના ખૂણે ઊભો ઊભો પોતાની કિસ્મત પર રડતો હતો. હેલો મારી જેલી ઢીંગલી, કેમ છે? આજે કેટલા ગ્લાસ ખાલી કર્યા કે પછી આજે પણ થાકીને લોથપોથ થઈ ગઈ છે? શું કહું દીદી, આ અમદાવાદ તો કાચના શહેર જેવું છે. અહીં દિલ કરતા દેખાવો વધારે વેચાય છે. હું આટલું મસ્ત કોકો બનાવું છું, પણ લોકોને તો પેલા મોટા કાચના દરવાજાવાળા કેફે જ ગમે છે. ગ્રાહકો તો એવા મહેણા મારે છે કે જાણે મેં ગુનો કર્યો હોય. અરે મારી ગાંડી, મેં તને પહેલા જ કીધું હતું, સિંહ ક્યારેય ઘાસ ના ખાય, અને હીરાની પરખ ઝવેરીને જ હોય. તું આ શહેરના ધુમારા છોડ અને મારા ગામડે આવી જા. પણ દીદી, મને એમ હતું કે આ મોટા શહેરમાં એકવાર સિક્કો પડી જશે ને તો આખી જિંદગી જલસા પડી જશે. અરે બુદ્ધુ, એક વાત વિચાર. જે વસ્તુ શહેરમાં સામાન્ય છે એ ગામડા માટે તો અજાયબી કહેવાય. તારું આ ફેમસ કોલ્ડ કોકો જો તું અહીં ગામમાં વેચીશ ને તો આખું ગામ તારા થેલા પર લાઈન લગાવશે. અહીં તો કોઈને ખબર પણ નથી કે આ કોકો કઈ ચકલીનું નામ છે. બસ તું પોટલા બાંધ અને નીકળી પડ. આપણે બંને બહેનો મળીને ગામડામાં ધૂમ મચાવીશું. તારું કોકો અને મારી મહેનત, પછી જો કેવી મજા આવે છે. પાકું દીદી, હવે આ અમદાવાદની ભીડભાડને ટાટા બાય બાય. કાલે સવારની પહેલી બસ પકડીને હું ગામડે પહોંચી જઈશ. હવે ગામડામાં જ ગરબા ગાશું. જેલી ચકલીએ અમદાવાદ છોડવાનો મોટો ફેંસલો તો કરી લીધો, પણ શું ગામડાના લોકો આ કોલ્ડ કોકો પચાવી શકશે? શું જેલીના નસીબના સિક્કા ગામડાની ધૂળમાં ચમકશે? કે પછી ગામડાના લોકો કોકોને બદલે બોર્નવીટા માગીને જેલીની મજાક ઉડાવશે? બીજા દિવસે સૂરજ દાદા હજુ તો આળસ મરડીને જાગ્યા હતા. ત્યાં તો આપણી જેલી ચકલી અમદાવાદની ભીડભાડ છોડી એસટી બસના હિલોળા ખાતી સીધી પહોંચી ગઈ પોતાના ગામ. ઓહો દીદી, સાચું કહું તો આ તારા હાથના વઘારેલા રોટલા અને છાસ, એની સામે તો પેલા શહેરના પિઝા બર્ગર પણ પાણી ભરે. અહીં જે શાંતિ છે ને
એવી તો પેલા એસી વાળા રૂમમાં પણ નથી. બસ હવે જો તું આજ સાંજથી જ ગામના પાદરે આપણો સિક્કો જમાવી દઈશ. જેલી કોલ્ડ કોકોનો ડંકો વાગશે. સાંજ પડી અને જેલીએ ગામના ચોરા પાસે પોતાનો નાનકડો શણગારેલો ઠેલો લગાવ્યો. લાઇટો ઝબૂકતી હતી અને કોકોની સુગંધ હવામાં લહેરાતી હતી. આવો ગામવાસીઓ, આવો. શહેરની શાન, ગામડાનું માન. ફક્ત પ્રીશ અને 50 રૂપિયામાં ઠંડુગાર ચોકલેટી કોલ્ડ કોકો. પીશો તો ઉનાળો ભૂલી જશો અને ઘરના નળનું પાણી પીવાનું મૂકી દેશો. આવો ભાઈ આવો. ગામના લોકો માટે તો આ કોઈ અજાયબી હતી. એટલામાં એક કાકા માથે ફાળિયું બાંધીને શંકાની નજરે ઠેલા પાસે આવ્યા. એલા એ બેન, આ શું માંડ્યું છે? આ કાળું કાળું શું છે? કોઈ નવી જાતનો ઉકાળો વેચો છો કે શું? અરે ના કાકા, આ તો કોલ્ડ કોકો છે. મોટા મોટા શહેરોમાં લોકો આની પાછળ પાગલ છે. બોલો, કયો ગ્લાસ બનાવી આપું? 30 વાળો કે સ્પેશિયલ 50 વાળો? હે, 50 રૂપિયા? અરે બેન, ભાનમાં તો છો ને. 50 રૂપિયામાં તો મારા આખા ઘર માટે 2 દિવસનું દૂધ આવી જાય. આટલામાં તો 1 કિલો ગોળ ને 2 કિલો મમરા આવી જાય. આ તે શું લૂંટ ચલાવી છે? અરે કાકા, આમાં ચોકલેટ આવે, મોંઘી વસ્તુઓ આવે. શહેરમાં તો આના એકશા રૂપિયા લે છે. હું તો તમારી પાસે ગામડાના ભાવ લઉં છું. ના ભાઈ ના, અમને આવા મોંઘા શોખ ન પોસાય. જો 40 રૂપિયામાં 2 ગ્લાસ આપવા હોય તો બોલ, તો જ ઘરે લઈને જાઉં. નકર આઈ લ્યા અમે. જેલીના મનમાં દ્રશ્ય દેખાયું. ખાલી ઠેલો અને ઉદાસ સાંજ. એને વિચાર્યું કે બોણી ખરાબ નથી કરવી. પહેલો ગ્રાહક છે, જો પાછો જશે તો અપશુકન થશે. ભલે ખોટ જાય, પણ એકવાર આ કાને સ્વાદ તો ચખાડવા દે. પછી જોજો, આખું ગામ અહીં લાઈન લગાવશે. ચાલો કાકા, તમારું રાખ્યું. આજે પહેલી બોણી છે એટલે 40માં 2 ગ્લાસ. લો, પીવો અને આખા ગામમાં ડંકો વગાડજો. કાકા તો રાજીના રેડ થઈને ગ્લાસ લઈને રવાના થયા. રાત્રે જેલી થાકીને ઘરે આવી. બોલ જેલી, કેવો રહ્યો તારાકો? કેટલા ગ્લાસ ખાલી થયા અને કેટલા ગલ્લામાં આવ્યા? દીદી, ગ્લાસ તો 2 જ વેચાયા, એ પણ ડિસ્કાઉન્ટમાં. પણ ચિંતા ન કર, આજે જેણે પીધું છે ને એ કાલે આખું ટોળું લઈને આવશે. બસ જરા ગરમી વધવા દે. હા, સાચું છે. ધીરજના ફળ મીઠા હોય અને કોકો ઠંડો હોય. જેલીને આશા હતી કે કાલે ભીડ થશે. પણ શું ખરેખર પેલા કાકા બીજા લોકોને લઈને આવશે? કે પછી ગામના લોકો આ મોંઘા પીણાને બદલે છાસના તપેલા પર જ પસંદગી ઉતારશે? અને એ કોણ છે જે અંધારામાં જેલીના ઠેલા પર નજર રાખીને બેઠું છે? ગામડામાં જેલીનો સિક્કો હજુ તો જામવાની તૈયારીમાં જ હતો. ત્યાં તો કિસ્મતે પાસો પલટ્યો. જે ગ્રાહકે કાલે બોણી કરાવી હતી એ તો આજે હોલસેલના ભાવે છૂટક વસ્તુ માંગવા આવી પહોંચ્યો. એલા જેલીબેન, કાલે તમારો પેલો કાળો ઉકાળો, શું નામ હતું એનું? હા, કોલ્ડ કોકો. ઘરે જઈને પીધો તો મજા પડી ગઈ હો. આજે મારે 4 ગ્લાસ જોઈએ છે. પણ સાંભળો, ભાવ તો પેલો જૂનો જ હો. 20 રૂપિયા લેખે 80 રૂપિયા પકડજો. બોલો, મંજૂર છે? અરે કાકા, તમે તો સીધું ગળું જ પકડી લીધું. 30 રૂપિયા તો સાવ પાણીના ભાવ છે. અને કાલે તો તમે નવા ગ્રાહક હતા એટલે ડિસ્કાઉન્ટ આપ્યું હતું. હવે રોજ રોજ આવું થોડું ચાલે? તો પછી રહેવા દો. અમારે નથી પીવું એવું મોંઘું ઝેર. અમે તો ચાલ્યા બોર્ન વીટા પીવા. ધંધામાં જો ના પાડીશ તો આ કાકા આખા ગામમાં મારી પંચાયત કરશે. જવા દે, 80 રૂપિયા તો 80 રૂપિયા. અરે કાકા, ખીજાવો છો શું કામ? લાવો 80 રૂપિયા, તમને સ્પેશિયલ 4 ગ્લાસ ભરી આપું. હજુ તો આ સોદો પૂરો થયો નહોતો ત્યાં જ બીજો એક નમૂનો આવ્યો. આ શું છે? અરે ભાઈ, આ શહેરનું આઈટમ છે. 40માં 2 ગ્લાસ મળે છે. જલસો પડી જશે.
તો મને આપો 40માં 2. આપણે ક્યાં ના પાડી છે? જેલીના સપના હતા 30 રૂપિયાના, પણ હકીકત 40માં 2 પર આવીને અટકી ગઈ. પણ અસલી ટ્વિસ્ટ તો હવે આવે છે. ગામની જૂની વેપારી મીનુ ચકલીની એન્ટ્રી થાય છે. મીનુ બોર્નવીટા વેચતી હતી, પણ એની નજર જેલીના વધતા ગલ્લા પર હતી. આ નવી ચકલી લાગે છે. આ જંગલમાં નવી આવી છે. આ વેચે છે શું? મને નથી લાગતું કે આ બોર્નવીટા વેચે છે. અને આ કોલ્ડ કોકો છે શું? ચાલ ને એકવાર પીને જ જોઈ લઉં આનો કોલ્ડ કોકો. ઓહો, સ્વાદ તો જોરદાર છે. આ જેલી તો મારી બોર્નવીટાની દુકાન બંધ કરાવશે. જો આ જ વસ્તુ હું વેચું તો ચાલ એના હાથની સફાઈ જોઈ લઉં. મીનુ ચકલીએ તો જાસૂસની જેમ જેલીની રેસીપી ચોરી લીધી. દૂધ, ચોકલેટ, ક્રીમ અને ઉપરથી પેલા ટપકા ટપકા ચોકો ચિપ્સ. બીજા જ દિવસે મીનુએ પોતાના બોર્ડ પર લખી નાખ્યું, કોલ્ડ કોકો અહીં મળશે. જ્યારે જેલી ચકલીનું ધ્યાન મીનુ ચકલીના સ્ટોલ પર ગયું ત્યારે એ મનમાં જ વિચારવા લાગી, અરે આ તો ગઈકાલે જ મારા સ્ટોલ પર આવીને કોલ્ડ કોકો પીને ગઈ અને આજે પોતે બોર્નવીટા સાથે કોલ્ડ કોકો વેચવાનું પણ શરૂ કરી દીધું. અને આમ જ કરશે તો અમારી બંનેની ગ્રાહકી બગડશે. એક કામ કરું છું, એની પાસે જઈને વાત કરીને જ આવું છું. અરે મીનુબેન, આ શું? તમે તો બોર્નવીટા વેચતા હતા ને, હવે આ કોલ્ડ કોકો ક્યાંથી લાવ્યા? આ તો મારો આઈડિયા હતો. અરે જેલી, આ જંગલ કોઈના બાપની જાગીર નથી. જેને જે વેચવું હોય એ વેચે. જો તને પેટમાં દુખતું હોય તો ચાલ રાજા પાસે ફરિયાદ કરવા. અને સાંભળ, તારા ગ્રાહકો હવે મારી પાસે આવશે, કારણ કે મારી પાસે અનુભવ છે. પણ મીનુબેન, આમ અંદરો અંદર લડીશું તો બંનેને ખોટ જશે. તારી ચિંતા તું કર જેલી, મારી ચિંતા ગ્રાહકો કરશે. મીનુએ કોપી તો કરી લીધી, પણ કહેવાય છે ને કે નકલ સામે અકલ જોઈએ. ગ્રાહકો હજુ પણ જેલીના ઠેલા પર જ પડાપડી કરતા હતા. મીનુના ગલ્લામાં તો હજુ કાગડા ઉડતા હતા. આ લોકોને શું જેલીના હાથમાં જાદુ દેખાય છે? સ્વાદ તો મારો પણ સરખો જ છે. મારે હવે કંઈક એવું કરવું પડશે કે જેલીનો આ ઠેલો જ નથી ગાયબ થઈ જાય. કાં તો કોકો બગડશે, કાં તો જેલીની આબરૂ. મીનુ ચકલીના મગજમાં કયો ઝેરીલો પ્લાન ઘડાઈ રહ્યો છે? શું એ જેલીના કોલ્ડ કોકોમાં કંઈક ભેળસેળ કરશે? શું જેલી આ બિઝનેસ વોરમાં ટકી શકશે કે મીનુની ચાલમાં ફસાઈ જશે? જંગલના બજારમાં હવે પ્રાઇસ વોર શરૂ થઈ હતી. મીનુ ચકલીએ વિચાર્યું કે જેલીને હરાવવા માટે ભાવ ઘટાડવો પડશે. એને મનમાં ને મનમાં ગણતરી કરી. જેલી 40માં 2 વેચે છે ને? હવે જો તું મીનુનો જાદુ, કાલથી હું 30માં 2 ગ્લાસ વેચીશ. ગ્રાહકો તો લાલચુ હોય છે. સસ્તું જોશે એટલે કીડીઓની જેમ મારી દુકાને વળગશે. પછી આ જેલીનો ઠેલો તો માખીઓ મારશે. અને ખરેખર એવું જ થયું. 30માં 2 ગ્લાસની ઓફર સાંભળીને ગ્રાહકોનું ટોળું મીનુ પાસે વળ્યું. જેલી તો બિચારી જોતી જ રહી ગઈ. એ સીધી પહોંચી પોતાની દીદી પાસે. દીદી, આ મીનુ તો ભારે પડી. 30 રૂપિયામાં 2 ગ્લાસ આપે છે. હવે મારું તો કોઈ નામ પણ નથી લેતું. હું શું કરું? મારો ધંધો તો ચોપટ થઈ જશે. અરે ગાંડી, ધંધામાં તો આવું ચાલા કરે. તું પણ થોડા દિવસ માટે 30માં 2 ગ્લાસ આપવાનું ચાલુ કરી દે. લોખંડને લોખંડ જ કાપે. શું વાત કરો છો દીદી? શહેરમાં હું 60નું 1 વેચતી હતી અને અહીં 30માં 2? આમાં તો મજૂરી પણ ના નીકળે. આ તો નુકસાનનો ધંધો છે. ક્યારેક મોટો કૂદકો મારવા માટે 2 ડગલા પાછળ હટવું પડે. તું બસ કવોલિટી જાળવી રાખ, બાકી બધું ઉપરવાળો જોઈ લેશે. બીજા દિવસથી જેલીએ પણ ભાવ ઘટાડ્યા, એટલે ભીડ પાછી જેલી પાસે આવી. પણ મીનુ તો લાલચના નશામાં અંધ બની ગઈ હતી. એને તો હવે આર યા પારની લડાઈ શરૂ કરી. અચ્છા, જેલી પણ 30માં આવી ગઈ.
તો હવે હું 20માં 2 ગ્લાસ આપીશ. ભલે મને નુકસાન થાય, પણ જ્યાં સુધી જેલીનો ઠેલો સળગીને રાખ ના થઈ જાય ત્યાં સુધી હું આ જંગ છોડીશ નહીં. ભાવ ઘટાડવા માટે મીનુએ હલકી ગુણવત્તાનો સામાન વાપરવાનું શરૂ કર્યું. દૂધમાં પાણી, ચોકલેટમાં પાવડર અને ક્રીમની જગ્યાએ ભેળસેળ. પરિણામ, ગ્રાહકોના મોઢા બગડ્યા. અરે મીનુ, આ શું પાયું? આજે તો તારા કોલ્ડ કોકોમાં જરા પણ સ્વાદ નથી. આમાં તો માત્ર ચોકલેટ પાવડર અને પાણીનો ટેસ્ટ આવે છે. આ તે કઈ જાતનું પીણું છે? હા, સાચું કહ્યું. આ તારી બોર્નવિટા પણ હવે તો સાવ ફીકી લાગે છે, અને દૂધ પણ જરાય સારું નથી વાપરતી તું. એલા ભાઈ, 20 રૂપિયામાં 2 ગ્લાસ મળે છે. હવે આટલા સસ્તામાં આવું જ મળે? 20 રૂપિયામાં કઈ અમૃત ન હોય? એટલે નખરા કરવાનું બંધ કરો. અરે પણ બહેન, સ્વાદ પણ હોવો જોઈએ ને. ભલે જેલી 30 રૂપિયામાં 2 ગ્લાસ આપે છે, પણ એનો ટેસ્ટ તો જબરદસ્ત હોય છે. તારા જેવું પાણી નથી પાવતી એ. હા, આ નવો કોલ્ડ કોકો વેચવાના ચક્કરમાં તે તો તારી વર્ષો જૂની બોર્નવિટાની ગુણવત્તા પણ બગાડી દીધી. હવે અમને તારું કાંઈ જ નથી જોઈતું. દુનિયા ગમે તેટલી લાલચુ હોય, પણ એ સ્વાદની પરખ રાખી છે. જેલી ચકલી ખોટ ખાઈને પણ હજી ઓરિજિનલ કંપનીનો સામાન જ વાપરતી હતી. એટલે ધીમે ધીમે લોકોની ભીડ ફરી જેલી પાસે વધવા લાગી. જેલી ફરી પોતાની બહેન પાસે ગઈ. દીદી, તમને ખબર છે, મીનુ ચકલી હવે તો 20 રૂપિયામાં 2 કોલ્ડ કોકો વેચે છે. શું વાત કરે છે? પણ જેલી, તું જે સામાન લાવે છે એમાં તો 1 ગ્લાસ બનાવવામાં જ 10 રૂપિયાનો ખર્ચો થઈ જાય છે. તો પછી આ મીનુ 20 રૂપિયામાં 2 ગ્લાસ કેવી રીતે વેચી શકે? એમાં તો એને 1 રૂપિયો પણ ના બચે. દીદી, તો શું હું પણ 20 રૂપિયામાં 2 વેચવાનું શરૂ કરી દઉં? ના ના જેલી, એવું પાપ ના કરતી. તું ભલે નફો ઓછો લે, પણ ક્વોલિટી સાથે છેડા ના કરીશ. તું ફક્ત 30 રૂપિયામાં 2 ગ્લાસ જ વેચ. જેટલા ગ્રાહકો આવશે એ પૂરતા છે, કારણ કે સચ્ચાઈ લાંબો સમય ટકે છે. શરૂઆતના 5-7 દિવસ લાલચમાં આવીને ઘણા લોકો મીનુ પાસે ગયા ખરા, પણ સ્વાદ ન મળતા અને પેટ બગડતા ધીમે ધીમે બધા ફરી જેલી ચકલી પાસે કાયમી ગ્રાહક બની ગયા. આ જોઈને મીનુનું લોહી ઉકળી ગયું. જ્યારે મેં 20 રૂપિયામાં 2 કોલ્ડ કોકો શરૂ કર્યા ત્યારે પહેલા 10-12 દિવસ તો બધા મારી પાસે આવતા હતા, પણ છેલ્લા 3-4 દિવસથી આ બધા ફરી જેલી પાસે કેમ જાય છે? એમ કેમ થાય છે? એનો કોલ્ડ કોકો તો મારા કરતાં પણ મોંઘો છે, છતાં લોકો એની લારીએ પડાપડી કરે છે. ગુસ્સામાં અંધ થયેલી મીનુ ચકલી સીધી જેલીના સ્ટોલ પર પહોંચી અને હંગામો શરૂ કર્યો. એ જેલી, હું ઘણા દિવસથી જોઈ રહી છું. તું મારા ગ્રાહકોને ભોળવીને તારી પાસે બોલાવી લે છે. મારા ગ્રાહકો તું કેમ ઓછા કરતી જાય છે? મીનુ બહેન, હું કોઈના ગ્રાહક નથી તોડતી. આ જંગલમાં તો પહેલા હું જ કોલ્ડ કોકો વેચતી હતી. તમે તો પહેલા ફક્ત બોર્નવિટા જ વેચતા હતા ને? તો શું થઈ ગયું? પહેલા ઘણા લોકો મારી પાસે બોર્નવિટા અને કોલ્ડ કોકો પીવા આવતા હતા. હવે તો બધા લાઈન લગાવીને ફક્ત તારા ઠેલા પર જ ઊભા રહે છે. તે કંઈક જાદુ ટોણા કર્યા છે. બહેન, એમાં હું શું કરી શકું? ગ્રાહકોને જ્યાં સ્વાદ ગમશે ત્યાં જ જશે ને. જો જેલી, હું તને છેલ્લી વાર કહી દઉં છું, કાલથી આ જંગલમાં તારો સ્ટોલ દેખાવો ના જોઈએ. સ્ટોલ લગાવવાનું બંધ કરી દેજે. એટલામાં જ દયાળુ ચકલી ત્યાં આવી પહોંચી અને મીનુની આ ધમકી એને સાબરી લીધી. એનો પિત્તો ગયો. એ મીનુ, અરે આ કેવી ધમકી! જેલી અહીં જ કોલ્ડ કોકો વેચશે અને કાયમ વેચશે, અને જો અહીં નહીં વેચે તો બીજે કયા વેચશે? તે આ જંગલ ખરીદી લીધું છે. દયાળુ ચકલીનો રૌદ્ર અવતાર જોઈને મીનુ થોડી ગભરાઈ ગઈ અને ફાંફા મારવા લાગી. મને કાંઈ ખબર નથી. તને જો વેચવું હોય ને તો આ જંગલની બહાર જઈને વેચ. અહીં રસ્તામાં ભીડ ના કર. જેલી અહીં જ વેચશે, અને તને જો આટલી જ તકલીફ હોય ને મીનુ, તો તું જ અહીંથી તારો સામાન સમેટીને જતી રહે. ખોટી પંચાયત ના કર. હા દયાળુ બેન, સાચું કહે છે.
એક તો આ મીનુને કોલ્ડ કોકો બનાવતા આવડતું નથી, ઉપરથી પાણી પાણી જેવું પાય છે. એના ચક્કરમાં એને વર્ષો જૂની બોર્નવિટા પણ ખરાબ કરી દીધી. હા જેલીબેન, તમે તમારો વેપાર મોટો કરો. અમે તો તમારી પાસેથી જ કોકો પીશું. તમારો સ્વાદ જ અસલી છે. ગઈકાલે તો મીનુના કોલ્ડ કોકોમાંથી ફક્ત પાવડરની વાસ આવતી હતી. છી. સાચી વાત છે. જેલીનો કોલ્ડ કોકો પીએ ને ત્યારે 40 કે 60 રૂપિયા પણ વસૂલ લાગે. એમાં દમ છે. આખું ગામ અને ગ્રાહકોનો આવો ગુસ્સો જોઈને મીનુ ચકલીને પરસેવો છૂટી ગયો. એ નીચું મોઢું ઘાલીને શાંતિથી ત્યાંથી ચાલતી થઈ ગઈ. હાય રે, આ મેં શું કરી દીધું? મારો બોર્નવિટાનો વેપાર કેટલો મસ્ત ચાલતો હતો. આખું જંગલ મારી પાસે આવતું હતું. પણ બીજાનો વેપાર બંધ કરાવવાના ચક્કરમાં મેં મારો જ વેપાર ગુમાવી દીધો. હવે તો કોઈ મારી જૂની બોર્નવિટા પીવા પણ નથી આવતું. આ લાલચમાં આવીને મેં મારા પગ પર જ કુહાડો માર્યો. તો મિત્રો, લાલચમાં આવીને મીનુ ચકલી પોતાનો હર્યો ભર્યો વેપાર ગુમાવી બેઠી. આ વાર્તા આપણને શીખવે છે કે બીજાનું ખરાબ કરવા જશો તો તમારું ક્યારેય ભલું નહીં થાય. હાય દોસ્તો, હું છું તમારી ચકલી. અમારી છેલ્લી ક્વિઝના વિજેતાઓ છે ઓમભાઈ, વાણી અને દેવરાશ. અભિનંદન દોસ્તો. જો તમે પણ ઈચ્છો છો કે આવતા વિડીયોમાં હું તમારું નામ લઉં તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આજના સવાલનો સાચો જવાબ તમારા નામ સાથે કમેન્ટ કરો. પહેલા 3 વિજેતાઓના નામ હું ચોક્કસ લઈશ. મીનુ ચકલી શું વેચતી હતી? ફટાફટ કમેન્ટ કરો. હું તમારા જવાબની રાહ જોઉં છું.